यहाँ पे लगना चाहिए मार मार नहीं डालना हाँ कितना बस जो बस हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सीयू बॉय तो આવી ગયા છે આજે તો આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને અને કેમ છો બધા ગુડ મોર્નિંગ આજે તો આપણે મોડા જ ઉઠ્યા છે એટલે ઉઠેલા વહેલા એટલે 9 વાગે ઉઠે એટલે કે વહેલું તો નહીં જ કહેવાય પણ ઉઠ્યા અમે અને મજો આવ્યું છે કોલેજનું થોડું બધું કામ હતું આજે આપણે લાસ્ટ એક્ઝામ છે લાસ્ટ એટલે ઇન્ટરનલ એક્ઝામ એક્સટર્નલ અને ઇન્ટરનલ બંને આવે કોલેજમાં આજે ઇન્ટરનલ એક્ઝામ છે પ્રોજેક્ટની તો આજે એ પતાવવાનું છે ને પછી આપણે છૂટા પછી એક્સટર્નલમાં મળીશું એ ક્યારે આવે ખબર નથી લાસ્ટ વીકમાં આવશે કદાચ તો આ જાન્યુઆરી માર્ચની લાસ્ટ વીકમાં આવશે જોઈશું હવે કેમ રહે છે આજનો દિવસ કેવો જાય છે આપણો અને કાલે દમણનો પ્લાન જયેલો થંબનેલ કંઈ અલગ મૂકેલું અને અંદર કંઈ અલગ બતાવ્યું પણ આ તો થંબનેલ બનાવ્યું મારી રીતના કે મને ગમ્યું એટલે પણ દમણનો પ્લાન ચાલે છે હવે ખબર નહીં સક્સેસ થાય કે નહીં થાય જોઈએ હવે એટલે અમારો તો નહીં ચાલતો બીજા લોકોનો ચાલે છે અમારો તો ફાર્મનો પ્લાન છે ફાર્મ પર જવાના છે કે નથી જવાના કેમ કે ધૂળેટી છે એ ધૂળેટીમાં ભાડા એટલે બહુ જ મારી નાખે એવા ભાડા હોય છે એટલે હવે જોઈએ હવે કેમ શેડ્યુલ રહે છે ધૂળેટીનું કેમ નહીં તો અહીંયા રમવું પડશે અમારે તો પહેલો પ્લાન હતો જ બુક કરાવી જ નાખેલું હતું થોડુંક 30 કિલોમીટર એટલે ઓલપાડ સાઈડ બધા બહુ ફાર્મ છે સુરતમાં એટલે હવે ત્યાં જવાનું હતું પણ ત્યાં હવે એ લોકોનું બુક થઈ ગયું છે એવું બધું માથાકૂટ ચાલે છે એના કારણે ફાર્મ પર જવાનું કેન્સલ રહેશે અને એમ બી ધૂળેટીમાં બહુ એટલે બહુ જ ભાડા હોય છે 30 હજાર 40 હજાર ભાડા હોય એટલે હવે જોઈએ હવે કેમ રહે છે શેડ્યુલ બાકી તો ધૂળેટીમાં ફાર્મ પર જવાનું બહુ જ મન હતું પણ હવે થયું નથી તો શું કરીએ કંઈ વાંધો નહીં જે થાય સારા માટે ગાઈસ આજે તો એકદમ સવારમાં જમવાનું ખાવું પડે છે કેમ કે આપણે જવાનું છે એના કારણે હા આ તો ખાલી ડીશ છે ચાલો મમ્મી ફટાફટ આપી દો એટલે આપણે હવે આજનું જમવાનું છે તમે ઉપર જ બતાવી દઉં છો હવે એ જમવાનું છે ફ્લાવરનું શાક રોટલી અને એ પણ ઘીવાળી રોટલી છે એટલે મજા આવશે બીજું કંઈ છે મમ્મી ખાવાનું હે શું છે મમરાન છે ફેવરેટ ચાલો આજે બની તો ગયો ફાઇનલી મને બહુ ભાવે ગાઈસ બહુ એટલે બહુ જ મમરાનો ચેવડો બધા પેલા સ્કૂલમાં બધાને લાવતા આવી એટલે બધી બંધુ અંદર છીણ નાખતા કઈ છીણ પેલી મમ્મી બટેકાની છીણ એ બધું નાખતા બધા સ્કૂલમાં હતા ને ત્યારે બધા લાવતા નાસ્તામાં તો પહેલી વાર આજે આપણે બહેનો છે ચેવડો હા એટલે આમ તો શું નાખ્યું છે અંદર હા ઘણા ટાઈમે બહેનો ચાલો બસ મમ્મી ઘણા ટાઈમે બધું નાખ્યું છે ખાલી પેલી છીણ નથી બટેકાની છીણ બહુ ભાવે મને પણ હવે નાખી નથી તો કંઈ ન જો શું છે આ છે પૂંગળા છે મમરા છે પછી મકાઈ છે ગાંઠિયા છે બસ એટલું છે મકાઈ ચેવડો એક જ થાય ભાઈ તો ચલો છાસ ખાઈ લઈએ પછી તમારે વાત કરીએ તો ગાઈઝ હવે ફાઇનલી ગાઈઝ એટલું ટેન્શન હતું ને ડેલી રિપોર્ટ નહોતો ચાલતો ડેલી રિપોર્ટ એટલે બનાવવાનો આવે છે જે BCM હોય એને ખબર હોય તો ડેલી રિપોર્ટ નહોતો ચાલતો સાઇન કરાવી બધું કેટલું બધું થાય પણ મારા લાઈફમાં એવું છે ગાઈઝ કે હું છેલ્લે જે પણ કરું ને સારું જ થાય તો બહુ જબરદસ્ત એકદમ એક્સપ્લેન કર્યું છે મેં તમને કીધેલું કે આપણી સ્પીચ એકદમ જોરદાર જ હોય તો મેં એક્સપ્લેન કરી છે જો ટ્રેન જાય અહીંયા અવાજ બહુ આવ્યા કરે તો જબરદસ્ત મસ્ત એક્ઝામ અપાઈ છે હવે સીધું નીકળવાનું છે જોબ માટે અને આજે આપણો પાર્ટનર હતો આ એમ કરી દે ભાઈ એમ કરી દે બસ આપણો પાર્ટનર હતો મજા આવી ગયા છે બીજું કંઈ નહીં એકદમ એક્સપ્લેન જોરદાર કર્યું છે ભાઈ સાહેબ આપણને એક જણે બહુ જ મદદ કરી છે આ પ્રોજેક્ટ બનાવવા માટે એને દિલથી સલામ છે ગાઈઝ એમ નથી કે એને મને કીધું કે મારું નામ લેજે પણ એને દિલથી સલામ છે કે ભાઈ તું મને બહુ મદદ કરી છે એનું નામ છે DK અમારા કોલેજમાં એને DK બોલાવે તો થેન્ક યુ DK હું એમ નથી કહેતો કે તું એ કીધું એટલે મેં તારું નામ લઉં છું પણ તું બહુ જ મદદ કરી છે ગાઈઝ બહુ જ એટલે બહુ જ જેટલું કહું ને એટલું ઓછું છે એની માટે તો થેન્ક યુ DK તો હવે ઘરે નીકળીએ વાગી ગયા છે 3:30 અને 3:30 હવે જવું પડશે જોબ પર અને 2-3 દિવસથી જોબ પર બહુ મોડું થાય છે પણ સાહેબ સારા છે એટલે આપણને કંઈ કહેતા નથી પણ દરરોજ મોડો છે તો બોલે પણ એમ સારા છે કંઈ નહીં કે આપણને ખબર છે સ્ટુડન્ટ છે એટલે થોડુંક એક્ઝામ ટાઈમ છે એટલે ચાલતું તો હશે જ બધું તો હવે ઘરે નીકળે પાણી પીએ નો ડાયરેક્ટ જોબ પર જઈએ હવે જોઈએ હું કરીએ અમે ગાઈઝ હમણાં ખાવાવાળું આલુપૂરી તો બહુ ભૂખ લાગી છે એટલે જો આલુપૂરી ચીઝવાળી મંગાવી છે તો પેટ ભરી દબાઈને ખાઈશું પછી હોપી સામેના બિલ્ડિંગમાં જ છે તો હવે ત્યાં ચાલ્યા જઈશું હાય ગાઈઝ હવે મસ્ત લાગ્યું ખાઈ ભાઈને હવે મારી દે મારે ને માથા મારે પેલો લઈ આવ્યો છે હા આજે તો
કાકા બીનું થયું હાલો આ તો આપણું વિનોદ છે એ નહીં ચાલે વ્લોગમાં બતાવ કા બીનું ના એટલું નહીં ચાલે થોડુંક વધારે આમાં દામાં ને બિયર પાડવા પડે ભગાય હા જો પાડવાની તૈયારીમાં જો પાડવાની તૈયારીમાં ઓય માથામાં મારો માથામાં માર ને यहाँ पे लगना चाहिए यहाँ पे लगना चाहिए कुछ पूछा मैंने कुछ मार नहीं रहना પેલો જો ને આવું પેલો વેઈ ગયા બધા ઘેરી લો આજે તો नहीं जवा दिए कैसा मुंह हो गया देखो मुंह तो उभर है काट लिया देखो माथा मारो माथा छाती में छाती में याद है ओए टेम्पो पिलान पूछ ना टेम्पा वाला नहीं छाती में लाओ मैंने आप जला छाती में ना एक तो है छाती में हम એ તો અમે તો ભાઈ દરરોજનું થઈ ગયું હવે તો એક બીજા મારું જ ઉભો રે વિનોદ તો એમ પોટલી નહીં પકડ બગાડ તો નહીં હા કીધું બસ જો બસ ઓ ભાઈ સાહેબ આ પોટલી બચી ગઈ ને પાણી ઉડી ગયું એના પર જા હવે તું જઈ શકે જા મમ્મી કે જો હોળી રમીને આવ્યો મમ્મી કે હોળી રમીને આવ્યો ઓ અરે હું બધા હા એકદમ સારું થઈ ગયો બરાબર છે જા તો વાંધો નહીં આપણે પેન ભૂલી જાય જા હવે તું જઈ શકે હવે કાલે અરે હજુ તું જા જલ્દી જા ઓય માનવ તમે બોલ શું જોઈએ ચોકલેટ બે હાથમાં જ બે ખોલ કઈ કયો છે બોલ ખોલ નથી મને કાપ ને અડધી અહીંયા હાઈ કરી દે અહીંયા પેલા બીજી આપો હાઈ કરી દે બીજી આપો હાઈ કરી દે લાલચી માણસ હાઈ કરી દે હાઈ કરી દે પેલા હાય ગાઈઝ મને ચોકલેટ મળી છે એમ કીધે હા ચોકલેટ મળી છે હું ખાઈશ થેન્ક યુ ગાઈઝ એમ કહી દે હા હવે હું જવાનો ગાઈઝ કાલે મળીશું એમ કીધે ગાઈઝ હવે ઘરે આવી ગયા છે મસ્ત કુલ્ફી ખાઈ લીધી મમ્મી માટે કુલ્ફી લાવ્યો છું મેં તો આજ ખાઈને આવ્યો પેલો હર્ષલા હાથે તો વ્લોગનો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે અને કાલે એક દિવસ કોલેજ જવાનું છે પાછું કેમ કે ફોટો સેશન છે કેમ કે છેલ્લો દિવસ છે BCA આપણા કોલેજમાં એટલે જ ફોટો સેશન છે હવે ખબર નહીં બોલાવ્યા છે ને એક ઝેરોક્સ આપવાની છે તેના કારણે તો જવાનું છે કાલે પણ કાલે આપણે જીમમાં જઈશું કારણ કે 3 દિવસથી આપણે જીમમાં નથી ગયા એના કારણે તો કાલે આપણે જીમમાં જઈશું વહેલા ઉઠીને જોઈએ વહેલા ઉઠાય છે કે નથી ઉઠાતું પણ કાલે જઈશું આપણે તો અહીંયા વ્લોગને એન્ડ કરીએ તો મળીએ એક નવો વ્લોગ સાથે ટાટા બાય બાય સી યુ અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈઝ નહીં જાઓ એકવાર લાલ બટન દબાવી દો ને દબાવી દો હવે એકવાર દબાવી દો ફટાફટ હા તમને જ દબાવી દો તો મળીએ બાય